સમાચારની કે જ્યાં જનતા હેરાન થઈ રહી છે। હવે વાત કરીશું ટિકિટમાં કટકી કોનું કૌભાંડ। વાત કરવી છે કે એવા કૌભાંડની કે જેની જાણ તંત્રને તો છે, છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરવામાં પોતાને લાચાર માની રહ્યું છે। વાત છે સુરતમાં ચાલતી બસમાં થઈ રહેલા ટિકિટના કૌભાંડની। જો આપ સુરતની બસમાં મુસાફરી કરો છો તો આપ ભાડાના રૂપિયા તો આપશો, પરંતુ આપને કંડક્ટર ટિકિટ જ નહીં આપે અને ટિકિટના રૂપિયાની કટકી કરી લેશે। આ વાત સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો પણ ખૂબ સારી રીતે જાણે છે, છતાં તેઓ કેમ નથી કરી શકતા કાર્યવાહી? જો અહેવાલ। ટિકિટમાં કટકી કોનું કૌભાંડ? સુરત તંત્ર આખરે કેમ લાચાર? ભ્રષ્ટાચારની બસ, વિપક્ષનો મોટો ખુલાસો। સુરતમાં દોડતી સિટી લિંક બસમાં ગોલમાલ થઈ રહી છે અને લોકો પાસેથી ટિકિટના રૂપિયા તો લેવામાં આવી રહ્યા છે, પરંતુ ટિકિટ આપવામાં નથી આવી રહી। આ કૌભાંડનો ખુલાસો પોતે વિપક્ષે કર્યો છે, જે બાદ સવાલ થઈ રહ્યા છે કે આખરે સુરત મહાનગરપાલિકાનું તંત્ર શું કરી રહ્યું છે। વિપક્ષના નેતા અને કોર્પોરેટરે સિટી બસમાં વિડીયો ઉતારી આ કૌભાંડને વાયરલ કર્યું। નેતાએ સામાન્ય મુસાફરોની જેમ મુસાફરી કરી રિયાલિટી ચેક કર્યું। પૂણા ગામથી અમેઝિયા સુધીની મુસાફરી બસમાં ગેરરીતિ સામે આવ્યું। કંડક્ટર ટિકિટ ન આપતો હોવાનું વિડીયોમાં ધ્યાને આવ્યું। આ કાકાને પૂછો બતાવો તો ટિકિટ। અત્યારે આપી તમે વિડીયો રેકોર્ડ એમ નહીં, તમે શું કામ આવું કરો છો? તમે ટિકિટ કેમ ન આપો? મેં એને કીધું 3 વાર રિક્વેસ્ટ 10 રૂપિયા આપવા મજાની ટિકિટ મળે। અરે આવી રીતે કરવાનું જ ન હોય। એટલે તમે 5 રૂપિયા આપો એટલે તમારી ટિકિટ નહીં આપવાની। મેં જબરજસ્તી કીધું બેન કે નહીં આપ્યા એને। ફરિયાદ કરીએ ઉપર? હા સોરી બેન, ભૂલ ન થાય બીજી વાર। હા બીજી વાર ભૂલ ન થાય। વિપક્ષના નેતાનો આરોપ છે કે અનેક સમયથી સિટી બસમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। આ કૌભાંડથી મહાનગરપાલિકાને ચૂનો લાગી રહ્યો છે અને લોકો સાથે પણ છેતરપિંડી થઈ રહી છે। અલગ અલગ રૂટ પર જે સિટી બસ ચાલે છે, બીઆરટીએસ બસ ચાલે છે, મારા અને મારા સાથી નગરસેવકો સાથે અમે મુસાફરી કરી। મુસાફરી દરમિયાન અમને ખબર પડી કે ખરેખર જે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે સિટી બસની અંદર ટિકિટો લેવાતી આપવામાં નથી આવતી, પૈસા ઉઘરાણા ચાલુ છે। આ બાબતે અવારનવાર વારંવાર અમારા સાથી નગરસેવકો દ્વારા અમારા દ્વારા વારંવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકોના ખીચામાંથી ખોટી રીતે પૈસા લેવાઈ રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બસમાં આવી રીતે કૌભાંડ થઈ રહ્યું છે ને આ વાત મહાનગરપાલિકાના સત્તાધીશો પણ જાણે છે। એસએમસી ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ખુદ એજન્સીથી ત્રાહિમામ પોકારી ગયા છે। પોતે ચેરમેન માની રહ્યા છે કે આકાર નામની એજન્સી મનમાની કરી રહી છે। ગત મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, છતાં આવા કૌભાંડો સામે આવી રહ્યા છે। સાંભળો ટ્રાન્સપોર્ટ ચેરમેન શું કહી રહ્યા છે। તમામ એજન્સીને આજ દિન સુધી દર મહિને આશરે 1 કરોડ રૂપિયાનો અંદાજિત અમે એને મતલબ ફાઇન કરી રહ્યા છે અને જે ફેર કલેક્શન એજન્સી છે આ એજન્સીને અગાઉ પણ હું બહુ ચેતવણી આપી ચૂકું છું। આ એજન્સી ખરેખર મતલબ તેને સુધારા લાવવા માંગતી નથી। આ એજન્સી કોઈ દિવસ હવે આ એજન્સીને
કેવી રીતે એમાંથી દૂર કરી શકાય અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ. એક કંડક્ટર પકડાય તો આ એજન્સીને જેવો કંડક્ટર અહીંયા બ્લેકલિસ્ટ થાય છે એ પોતે એજન્સીને પણ 50,000 રૂપિયાનું ફાઇન થાય. બીજી વાર કોઈ કંડક્ટર પકડાય તો એને 1.5 લાખ થાય, ત્રીજી વાર પકડાય તો 5 લાખ રૂપિયા થાય. એવી રીતે અમે અમારા સિટી લિંકના વડાને પણ સૂચના આપી છે. ભલે ટેન્ડરમાં મતલબ શરતમાં નહીં હશે પરંતુ એનો સુધારો કરીને પણ આ એજન્સીને સામે કડક. આ સુરત શહેરની અંદર આપણે 108 કિલોમીટર કોરિડોર ધરાવતો અને સૌથી મતલબ આ શહેરમાં તમામ બसेस આપણે ઇલેક્ટ્રિક બસ ચલાવી રહ્યા છીએ. આ શહેરમાં આપણો આ ટ્રાન્સપોર્ટ વિભાગ સારામાં સારા રીતે આપણે એવોર્ડ લાવીને આપણે નામના મેળવી રહ્યા છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એસએમસીના એ સિટી લિંકને જે છાવરતા હોય તે રીતે લાગી રહ્યું છે ખરી? અધિકારીઓની કંઈક ભૂમિકા હોય તેની સામે કોઈ કાર્યવાહી? અધિકારીની તો મને ભૂમિકા લાગતી નથી, પરંતુ આ જે જૂની એજન્સી છે, આ જૂની એજન્સી ચોરી કરવામાં ટેવાયેલી એજન્સી છે. એજન્સીને જ આપણે કાયમી દૂર કરવું પડશે. તો જ નવેસરથી કોઈ એજન્સી હોય તો આ ચોરી 100% બંધ થઈ શકે. અમે અમદાવાદના અને અન્ય શહેરોના પણ રિપોર્ટ લીધા છે, ત્યાં આવી કોઈ ચોરીના બનાવ બનતા નથી. પરંતુ આ જે એજન્સી છે એક અહીંયા આકાર, MJ સોલંકી અને સુકાની, હા એને એવું લાગે છે કે આ શહેરમાં અમારા સિવાય કોઈ મતલબ કંડક્ટર આ પૂરું પાડી શકે એવું નથી. સાંભળ્યું આપે? પોતે તંત્ર પણ પરેશાન છે, છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી. ત્યારે આ એજન્સીને ક્યારે હટાવવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. સુરતથી બળદેવ સુતાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9. સૌથી મહત્વના સમાચાર એ છે કે એસએમસીના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન પોતે કહી રહ્યા છે કે આ એજન્સી આના માટે જ પંકાયેલી છે. તો પછી અહીં કેટલાક સવાલો ઊભા થવા ખૂબ જરૂરી છે. જે સ્થિતિ આપણે જોઈ સુરતની, ત્યારબાદ સૌથી પહેલો સવાલ એ છે કે આખરે એજન્સીને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવી રહી? જ્યારે આ એજન્સી આ કરવા પંકાયેલી હોય ને એ પણ એસએમસીના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન પોતે કહી રહ્યા હોય, તો પછી એની કઈ મજબૂરી છે કે જેને કારણે તંત્ર લાચાર છે તેવું લાગી રહ્યું છે? શું એજન્સીને કોઈ બચાવી રહ્યું છે? આ સૌથી મોટો સવાલ છે. કારણ કે આ એજન્સી આ પ્રકારે કાર્યરત છે અને અનેક વર્ષોથી છે, તો પછી તેને બચાવવામાં કોઈ મોટી માછલી હોઈ શકે છે. સવાલ અમે કમિશનરને પૂછી રહ્યા છીએ કે વિડીયો ફૂટેજ આપની સામે છે, જે પ્રકારનો દાવો કરાયો છે, જે પ્રકારની સ્થિતિ છે, આપ ક્યારે કાર્યવાહી કરશો તે આપે જણાવવું પડશે સુરતની જનતાને. એટલા માટે કારણ કે લોકો બસમાં મુસાફરી કોણ કરે? સામાન્ય માણસો કરે. અને તેમને જ્યારે આ પ્રકારે ટિકિટ વગર ચડાવવામાં આવે છે તેવો ફાયદો જોવે છે, નુકસાન મહાનગરપાલિકાને થઈ રહ્યું છે. અને એટલા માટે આ ચૂનો ક્યાં સુધી લાગશે? જે સ્થિતિ છે તેમાં રોજનું હજારોનું નુકસાન છે, મહિનાનું લાખોનું, અને જો અનેક વર્ષોથી આ ચાલતું હોય તો કરોડો રૂપિયાનો ચૂનો સુરત મહાનગરપાલિકાને લાગી રહ્યો છે. અને એટલા માટે અમે સવાલ પૂછી રહ્યા છીએ કે ક્યાં સુધી આ સ્થિતિ યથાવત રહેશે? એ મોટો સવાલ છે.